વેપારીઓએ આવક વિભાગની ધારા 1961 સેક્શન 43H(b) ની સામે ભૂખ હડતાલ કરી છે। આ ધારા હેઠળ એમએસએમઈ પાસેથી સ્ટોક લીધાના 45 દિવસમાં જો પેમેન્ટ નહીં કર્યું તો તે રકમને નફામાં ગણવામાં આવશે। આ મુદ્દા પર હડતાલ પર બેઠેલા વેપારીઓએ અમારા સંવાદદાતા કેતન જોશી સાથે વાતચીત કરી। આવું જોઈએ। 45 દિવસમાં એમએસએમઈ પાસેથી લીધેલા માલના પૈસા ચૂકવી દેવાનો જે નવો કાયદો છે એ વેપારીઓ માટે ખૂબ જ આફતરૂપ છે એવું વેપારીઓનું કહેવું છે। અત્યારે અમે અમદાવાદના રિલીફ રોડ ઉપર છીએ અને નાના અને મધ્યમ વેપારીઓ છે આજથી ભૂખ હડતાલ ઉપર બેઠા છે। પ્રતિકાત્મક હડતાલ છે। આગળ વધારે પણ આની જો અસર નહીં થાય અથવા કાયદો નહીં બદલે તો હજુ પણ વધારે પગલાં લેવાના છે। અત્યારે મેઘરાજભાઈ આપણી સાથે છે, વેપારી મંડળના પ્રમુખ છે। મેઘરાજભાઈ, કેવી અસર થઈ છે ગુજરાતમાં અને આ કાયદોનો વિરોધ તમે શા માટે કરો છો? ભાઈ, આ એમએસએમઈ 43BH એ કાયદો એવું છે કે 45 દિવસમાં તમે પૈસા નહીં આપો તો તમારી આ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમમાં કાઉન્ટ થઈ જશે ને ઇન્કમને સલે મુતાબિક તમારે ટેક્સ ભરવી પડશે। હવે એને ઇન્કમ આઉટસ્ટેન્ડિંગ ટેક્સ બી ભરીએ ને આપણે વેપારીની પાસે પૈસા પણ આપીએ। એ તો મરણ જેવું કાયદો છે, વેપારીનું મરણ થાય છે એવું લાગે છે અમારે। ગુજરાતમાં કેવી અસર થઈ છે? અલગ અલગ સેક્ટરમાં થઈ છે કે ખાલી ઇલેક્ટ્રોનિકમાં થઈ છે? ગુજરાતમાં નાના ઉદ્યોગ, મીડિયમ ઉદ્યોગ, નાના વેપારી, મીડિયમ વેપારી જેને પાસે એમએસએમઈ સર્ટિફિકેટ છે એનું મરણ છે કે એમએસએમઈ સર્ટિફિકેટ એ લોન માટે બેંકવાળો લે છે। હવે બધા વેપારીના લોન લીધેલા છે એ પણ મુશ્કેલાતમાં છે કે અમે લોન ભરી દઉં કહેશે, એમાં અમારે તકલીફ થવાની છે। સરકારને અમે હાથ જોડે અપીલ કરીએ છીએ કે અમે એની બીમારીમાં બહાર કાઢો, નહીં કરશે તો અમે એના માટે આગળ મોટું આંદોલન કરીશું। અચોક્કસ મુદત માટે પણ અમે તૈયાર છે, દુકાન પણ બંધ કરાવીશું। તમે શું કહેશો? સાહેબ, મોદી સાહેબે વર્લ્ડની 3rd ઇકોનોમિક બનાવવાનો ટાર્ગેટ લીધું છે, તો વેપારીઓ જોડે આવી રીતે કરીને તો આ પોસિબલ નથી। વેપારીઓ ઉપર આ એક લક્ષ્ય લીધું છે। દેશ જે પ્રગતિ કરી રહ્યો છે, આમાં જે આજે ભારતમાં ગવર્મેન્ટનું ભંડોળ ભરેલું છે, પૈસાની ફૂલ છૂટ છે, એટલે આ પોસિબલ છે। અને આ ટેક્સ જનરેટ કરીને ગવર્મેન્ટને પૈસા કોણ આપે છે? એટલે પછી છતાંય વેપારી જોડે અન્યાય થશે તો એ ભવિષ્યમાં તો તકલીફ પડવાની છે। અન્ય વેપારીઓ છે એમની સાથે પણ વાત કરીએ। તમારો શું મુદ્દો છે? શા માટે તમે અહીં હડતાલ ઉપર બેઠા છો? આ કાયદો પરત કરવાની માંગ અમે 2 પોઈન્ટ પર કરી રહ્યા છે। સૌથી પહેલો પોઈન્ટ છે કે જ્યાં સુધી વિવિધ વેપારી મહાસંગઠનો અને વિવિધ વેપારીઓને વિશ્વાસમાં ન લેવામાં આવે, જ્યાં સુધી એમને અવેરનેસ પ્રોગ્રામ દ્વારા જાણકારી ન આપવામાં આવે કાયદાની પૂરેપૂરી, ત્યાં સુધી આ કાયદો લાગુ ન કરવો જોઈએ। બીજી વસ્તુ છે કે એની અંદર ખાલી માઇક્રો અને સ્મોલ 2 જ પ્રકારના એન્ટરપ્રાઇઝને કવર કરવામાં આવ્યા છે। એટલે જેની પાસે એમએસએમઈ સર્ટિફિકેટ છે પણ ટ્રેડર છે એ લોકોને પણ આમાંથી બાદબાકી આપવામાં આવી છે। એટલે જે ટ્રેડર છે એ બિચારો નાનો હશે તો પણ એને પેમેન્ટ એના સપ્લાયરોને 45 દિવસમાં કરવું પડશે, પણ એનું પેમેન્ટ તો એના ટર્મ્સ પ્રમાણે એટલે 60 થી 120 દિવસમાં જ આવશે, તો એ એનો ધંધો કેવી રીતે ચલાવી શકશે? એટલે અમુક જે વસ્તુઓ આના કાયદાના અર્થઘટન એવા છે કે જેની અંદર સંશોધનોની જરૂર છે। જ્યાં સુધી પ્રોપર સંશોધનો ન થાય, જ્યાં સુધી વિવિધ વેપારી મહાસંગઠનોને વિશ્વાસમાં ન લેવાય, જ્યાં સુધી અવેરનેસ પ્રોગ્રામો ન ચલાવાય, ત્યાં સુધી આ કાયદાનો લાગુ પાડવાને ટાળવું જોઈએ। તમે શું કહેશો? ભાઈ, જેમ જો આ કાયદો એમએસએમઈનો આવ્યો જ લાગુ થાય છે સેક્શન 43BH પર, હવે કોઈ બી અમારે વેપાર કરવો હોય ઉધાર વગર વેપાર થતો નથી। હવે એ ઉધાર કરીએ છીએ, અમને પહેલેથી જીએસટી લાગુ થયું હતું ત્યારે બી અમે લોકો આનો વિરોધ કર્યો, પણ ત્યારે અમને થોડી સમજણ આપી હતી। આના માટે અમને થોડી સમજણ આપે કે ભાઈ તમને આ કાયદાથી આ ફાયદો પડે। હવે કેવું છે, જેમ જે આપણે કરાર કરીએ છીએ કે 45 દિવસની અંદર આપણે પેમેન્ટ આપવાની અને એ પેમેન્ટ નથી મળતી એટલે વળી પાછો વેપારી એના જોડે ઝઘડા કરે ને બીજા કેસ કરે, એના કંઈ પેમેન્ટ પાછી પરત જલ્દી નથી મળતી અને એ તો જે વેપારી આપી એને તો પાછો ઇન્કમટેક્સ 33% ચૂકવવાનું જ છે। તો અમારે તો વેપારીને તો અમે વેપાર ભાંગી ગયા છે, હા ભાંગી જશે। અમે પહેલેથી હેરાન છીએ। અમારી સરકારને અપીલ છે એવો કાયદો સરળ કરો અને દરેકને સમજણ આપો જેથી કરીને કોઈને વાંધો ના આવે ધંધા કરવાની। બિલકુલ। તો આ જે કાયદો છે એ આમ તો સરકારે વેપારીઓના ફાયદા માટે કર્યો છે, પરંતુ એના કોમ્પ્લિકેશન એટલા ઊભા થયા છે કે અત્યારે તો ફાયદા કરતાં નુકસાન જ વધારે દેખાય છે એવું વેપારીઓનું માનવું છે। તો સત્વરે સરકાર છે એ વેપારીઓ સાથે મળી અને એની સમજાવે, સેમિનાર કરે અને આ કાયદામાં સંશોધન કરે એવી અહીંયાથી માંગ ઉઠી છે। કેતન જોશી।